8,848 મીટરની ઊંચાઈ ધરાવતો માઉન્ટ એવરેસ્ટ માનવીય સાહસનું અંતિમ પ્રતીક. અત્યાર સુધીમાં હજારો પર્વતારોહકોએ આ શિખર પર વિજય મેળવ્યો છે. છતાં એવરેસ્ટથી ઘણું નીચો હોવા છતાં હિમાલયમાં એક એવું શિખર છે જેણે આજ સુધી મનુષ્યના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે. આ માઉન્ટ કૈલાશ છે. પૃથ્વી પરનું એકમાત્ર એવું સ્થાન જ્યાં આધુનિક પર્વતારોહણના તમામ સાધનો અને અનુભવ નિરર્થક સાબિત થયા છે. જ્યાં મનુષ્ય મંગળ ગ્રહ પર વસવાટના સ્વપ્ન જુએ છે, ત્યાં આ પર્વત હજુ પણ એક અણઉકેલ્યા પડકાર તરીકે અડગ ઊભો છે. કૈલાશની રચના પ્રકૃતિની અદ્ભુત કારીગરી છે. તેના કાળા પથ્થર અને બરફના પટ્ટાઓ પર્વત પર કુદરતી રીતે બનેલા વિશાળ પિરામિડ જેવો આકાર આપે છે. પર્વતની તળેટીમાં બે સંપૂર્ણપણે અલગ સરોવરો આવેલા છે. એક મીઠા પાણીનું શાંત માનસરોવર અને તેની બરાબર બાજુમાં હંમેશા ઉછળતા મોજાવાળું ખારા પાણીનું રાક્ષસ તાલ. તિબેટના કઠોર ઉચ્ચ પ્રદેશોમાં આવેલો આ વિસ્તાર ભૌગોલિક રીતે દુનિયાના અન્ય ભાગોથી સંપૂર્ણપણે અલિપ્ત છે. પ્રકૃતિએ આ શિખરની રચના એવી રીતે કરી છે કે તે માનવ હસ્તક્ષેપથી સુરક્ષિત રહીને પોતાની પવિત્રતા જાળવી શકે. હિન્દુ, જૈન, બૌદ્ધ અને બૌન આ ચાર મુખ્ય ધર્મોની આધ્યાત્મિક આસ્થા કૈલાશના આ શિખર પર આવીને એકરૂપ થાય છે. સદીઓથી મનુષ્ય આ પર્વતને ભગવાન શિવ અને માતા પાર્વતીના નિવાસસ્થાન તરીકે પૂજે છે. પૌરાણિક કથાઓ કૈલાશને એક્સિસ મુંડી તરીકે ઓળખાવે છે. એક એવી ધરી જ્યાં પૃથ્વીનું ભૌતિક અસ્તિત્વ બ્રહ્માંડની અનંત ઊર્જા સાથે જોડાય છે. અબજો લોકો માટે આ ભૂગોળ ભૌતિક જગત અને આધ્યાત્મિક બ્રહ્માંડ વચ્ચેના એક જીવંત સેતુ સમાન છે. ઇતિહાસમાં અનેક પર્વતારોહકોએ કૈલાશને સર કરવાના પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે અણધારી ઘટનાઓએ તેમને પાછા વળવા મજબૂર કર્યા છે. શિખરની નજીક પહોંચતા જ આધુનિક ઉપકરણો નિષ્ફળ જાય છે. હોકાયંત્રની સોય દિશા બતાવવાને બદલે સતત ગોળ ફર્યા કરે છે, જાણે કોઈ અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર કામ કરી રહ્યું હોય. પર્વતારોહકોએ અચાનક બદલાતા હવામાન અને શરીરમાંથી શક્તિ ક્ષીણ થઈ જવાની વિચિત્ર ઘટનાઓ અનુભવી છે. કૈલાશ પર બરફની દિવાલો કરતાં પણ વધુ મજબૂત એક અદૃશ્ય ઊર્જા કવચ છે, જે માનવીય પ્રયાસોને સક્રિયપણે અટકાવે છે. શિખર પર ચઢવાની મનાઈ હોવાથી શ્રદ્ધાળુઓ 52 કિલોમીટરના અંતરની પરિક્રમા કરીને પોતાની આસ્થા પ્રગટ કરે છે. આ પરિક્રમા દરમિયાન એક રહસ્યમય અનુભવ વારંવાર નોંધાયો છે. અહીં માત્ર 12 કલાકમાં નખ અને વાળ એટલા વધી જાય છે જેટલા સામાન્ય સ્થિતિમાં પખવાડિયે વધતા હોય છે. રાત્રિના સન્નાટામાં પર્વતની ગહનતામાંથી આવતા ઓમકારના ધ્વનિ અહીં આવતા હજારો લોકોએ અનુભવ્યા છે. આ ઘટનાઓ સૂચવે છે કે કૈલાશના ક્ષેત્રમાં પ્રવેશતા જ જીવવિજ્ઞાન અને સમયની ગતિના સામાન્ય નિયમો બદલાઈ જાય છે. 1999માં ડૉક્ટર અર્ન્સ્ટ મુલ્દાસેવની આગેવાનીમાં રશિયન ટીમે મહિનાઓ સુધી પર્વતની ભૌમિતિક રચના અને તેની ચુંબકીય શક્તિઓનું વિશ્લેષણ કર્યું. વૈજ્ઞાનિકોના મતે કૈલાશ માત્ર પ્રકૃતિની રચના નથી, પરંતુ તે ચોક્કસ ભૌમિતિક માપદંડો પર બનેલો એક વિશાળ પ્રાચીન પિરામિડ હોવાની શક્યતા છે. આ ભવ્ય માળખું આસપાસના અન્ય પર્વતો સાથે મળીને એક વિશાળ ઊર્જા કેન્દ્ર બનાવે છે, જે અજાણી ઇલેક્ટ્રોમેગ્નેટિક શક્તિઓનું સ્ત્રોત હોઈ શકે છે. વિજ્ઞાન જેમ જેમ ઊંડાણપૂર્વક તપાસ કરે છે, તેમ તેમ કૈલાશ એક અદ્યતન એન્જિનિયરિંગ કોયડા તરીકે વધુ ઘેરો બનતો જાય છે. રશિયન સંશોધકોએ નોંધેલા ચુંબકીય વમળો અને પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલી શિવની ઊર્જા બંને પાસાઓ એક જ અજ્ઞાત સત્યના બે અલગ દૃષ્ટિકોણ સમાન લાગે છે. આધુનિક મનુષ્યની દરેક પહાડને સર કરવાની અને પ્રકૃતિ પર વિજય મેળવવાની જીદ અહીં આવીને અટકી જાય છે. કૈલાશ એક પર્વત તરીકે મનુષ્યને તેની મર્યાદાઓ અને પ્રકૃતિ પ્રત્યેની નમ્રતાનો પાઠ શીખવે છે. બ્રહ્માંડમાં હજુ એવી ઘણી શક્તિઓ જીવંત છે, જે માનવ બુદ્ધિ અને આજના વિજ્ઞાનની સમજની બહાર અસ્તિત્વ ધરાવે છે. કદાચ કૈલાશના રહસ્યો ઉકેલવા માટે નથી, પરંતુ આપણને યાદ અપાવવા માટે છે કે સૃષ્ટિમાં મનુષ્ય કરતાં પણ મોટું અને ગહન કંઈક છે.